વિકી કૌશલની ફિલ્મ છાવા પર વિવાદ, ડિરેક્ટરે રાજ ઠાકરે સાથે કરી મુલાકાત, આ સીન હટાવાયો. વિકી કૌશલ, રશ્મિકા મંદાના અને અક્ષય ખન્ના સ્ટારર ફિલ્મ છાવા રિલીઝ પહેલા ચર્ચામાં આવી છે. જ્યારથી લુક, પોસ્ટર અને ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી વિકીની ફિલ્મ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે, જેમાં છાવા ફિલ્મના કેટલાક દ્રશ્યો પર હોબાળો થતાં ફિલ્મને વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી છાવા ફિલ્મનું લુક, પોસ્ટર અને ટ્રેલર રિલીઝ થતાં વિવાદમાં આવી છે, જેમાં ટ્રેલરના એક સીનમાં છત્રપતિ સંભાજી મહારાજના રોલમાં વિકી કૌશલ મહારાષ્ટ્રનું લોકનૃત્ય લેઝિમ ડાન્સ કરતો જોવા મળે છે, જેને લઈને વિવાદ સર્જાતા ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરે MNS ચીફ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી હતી અને ફિલ્મના વિવાદને લઈને કેટલાક મુદ્દાઓ જણાવ્યા હતા. ડિરેક્ટર લક્ષ્મણે કહ્યું કે હું રાજ ઠાકરેને મળ્યો, તેઓ સારા રીડર અને ગહન અધ્યયન કરનારા વ્યક્તિ છે, એટલા માટે મેં તેમની પાસેથી કેટલાક સૂચનો અને માર્ગદર્શન લીધું. તેમના કહેવા શબ્દો મારા માટે ઘણા મદદગાર સાબિત થયા. તેમની સાથે મુલાકાત કર્યા બાદ મેં ફિલ્મના વિવાદિત સીન્સ હટાવવાનો નિર્ણય કર્યો. લેઝિમ નૃત્યને ફિલ્મમાંથી હટાવવું કોઈ મોટી વાત નથી. સંભાજી મહારાજ લેઝિમ નૃત્યથી પણ ઘણા મોટા છે, એટલા માટે અમે ફિલ્મમાંથી એ દ્રશ્યો હટાવવા જઈ રહ્યા છીએ. બીજી તરફ મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંતે છાવા ફિલ્મને રિલીઝ કરતા પહેલા એક્સપર્ટ્સને બતાવવાની માંગ કરી છે, જેથી આપત્તિજનક દ્રશ્યોને પહેલેથી જ હટાવી દેવાય. તેમણે ફિલ્મ મેકર્સને ચેતવણી આપતા કહ્યું કે મહારાજના સન્માનને ઠેસ પહોંચાડનારાઓને બરદાશ્ત કરવામાં નહીં આવે. છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સંભાજી રાદે છત્રપતિએ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેથી ભૂલો સુધારી શકાય. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.